હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે અહીં ધોરણ 4ની સ્વાધ્યાય પોથીમાં વિષય ગણિતની યુનિટ 10 પેટર્ન જોવાનું છે, જેનું સ્વાધ્યાય પોથી સોલ્યુશન અહીં આપેલું છે કે આપેલ આકારોનો ઉપયોગ કરીને જુદી જુદી પેટર્ન બનાવો. અહીંયા ચતુષ્કોણ, ત્રિકોણ અને સર્કલ એટલે કે વર્તુળ આપેલું છે. તમે એની આધારે જેવી પેટર્ન બનાવવા ઈચ્છતા હોય તેવી બનાવી શકો છો. અહીં ઉદાહરણ આપેલું છે, તેમાં તે બધાનો ઉપયોગ કરવામાં આવેલો છે. મેં અહીંયા બહુ ઇઝી પેટર્ન બનાવેલી છે જે તમે ડ્રો કરી શકો છો. ત્રિકોણની બાદ ચતુષ્કોણની આપેલી છે પેટર્ન, જે તમે જોઈને દોરી શકો છો અને આ સિવાયની પેટર્ન પણ દોરી શકાય. પેટર્ન આગળ વધારવાની છે. અહીંયા 4 ફૂલ આપેલા, 4 પાંદડી આપેલી છે, અહીં 3 આપેલી છે, અહીં 2 આપેલી છે, ત્યાર પછી 1 અને ત્યાર પછી 0. ઉપરની બાજુ 1 જે છે એરો, આ સાઈડ 2 એરા, આ સાઈડ 3 એરા, તો આ સાઈડ આવશે 4 એરા, ઉપરની બાજુ 5 એરા અને સામેની બાજુ 6 એરા. ત્યાર પછીની પેટર્ન તમે જોઈને દોરી શકો છો. અહીં 2, 4, 6, તો અહીંયા જે છે એ 8 અપસાઇડ અને ડાઉન સાઈડ જે ત્રિકોણ દોરેલા છે તે તમારે દોરવાના રહેશે. ત્યાર પછી ત્રિકોણ, ચોરસ, પંચકોણ. સેમ પેટર્ન રિપીટ કરો: ત્રિકોણ, ચોરસ અને પંચકોણ. ત્યાર પછી આપેલું છે લંબચોરસ આપેલું છે, ત્રિકોણ આપેલું છે અને ચતુષ્કોણ આપેલું છે. ફરી પાછું લંબચોરસ આપેલું છે, એટલે શું આવશે? તો કે ત્રિકોણ આવશે, ચતુષ્કોણ આવશે, ફરી લંબચોરસ આવશે અને ત્રિકોણ આવશે. એવી જ રીતે આગળ પ્રશ્ન 3ની પેટર્ન છે જે આગળ વધારવાની રહેશે, જે તમે જોઈને લખી શકો છો મિત્રો. પાંચમું છે 105, 110, 115, 120, 5 એડ કરતા જવાના છે. પ્રયત્ન 4 આપેલો છે. આપેલ પેટર્નમાં દરેક લીટી પરના અંકોનો સરવાળો 21 થાય તે રીતે અંકોની ગોઠવણી કરવાની છે. 1, 11, 9, 7, 5, 3 અને 13. કોઈ પણ એક બાજુ લઈ લો તમે. 1 ને 7 8, 8 ને 13 21. અહીં જે છે એ બધા સ્તંભોનો સરવાળો જે છે એ 30 મળવો જોઈએ. મિડલમાં 10 આપેલું છે. 16 ને 10 26 ને 4 30, 14 ને 10 24 ને 36. તમે ગમે તે રીતે કરશો તો તેનો સરવાળો જે છે એ 30 થઈ જશે. એકથી 6 અંકોનો ઉપયોગ કરીને જાદુઈ ત્રિકોણ બનાવવાનો છે અને દરેક અંક જે છે તે એક જ વખત લેવાનો છે, જે આ પ્રમાણે છે: 2 5 3 4 1 6, 4 3 2 5 1 6. પેટર્ન ઓળખો અને ખાલી ખાના ભરો. અહીં મિત્રો આ બંનેનો સરવાળો અહીંયા ઉપર આવે, આ બંનેનો સરવાળો અહીં આવે, આ બંનેનો સરવાળો અહીં આવે, એવી રીતે પેટર્ન જે છે તે આગળ ચાલે છે. 6 ને 4 10, 6 ને 8 14, 8 ને 10 18, 10 ને 12 22. પ્રશ્ન 5 પેટર્ન આગળ વધારો. અહીં પહેલી 2 પેટર્ન જે છે એ ઓલરેડી ઉદાહરણ તરીકે આપેલી છે. અહીંયા આપણે 14 + 16 + 66 એ ગ્રીનમાં લખવાનું રહેશે. ત્યાર પછી અહીં 12, 14, 16, 18 અને 78. અહીં 14, 16, 18, 20 અને 90. ત્યાર પછી પ્રશ્ન 6 જોઈ લઈએ. ગુપ્ત સંદેશા બનાવવાના છે. મૂળાક્ષરની પેટર્ન આગળ વધારવાની છે. અહીં આલ્ફાબેટ આપેલા છે મિત્રો, એની નીચે જે છે એ આપણે એકી સંખ્યા લખવાની રહેશે, જે આ પ્રમાણે છે. અને ત્યાર પછી મે આઈ હેલ્પ યુ આપેલું છે, તો એમ જે છે અહીં એમ એ કયા એના એ જે છે એ કયો નંબર આપેલો હતો એ ઉપરથી જોવાનું 25.
એને તો કે 1, વાયને તો કે 49. આવી રીતે ઉપર જે કોષ્ટકમાં તમે એકી સંખ્યા લખી છે એમાં જે આલ્ફાબેટની સામે જે નંબર આપેલો છે તે નંબર તમારે સામે લખવાનો રહેશે. અને આવી રીતે જે છે ગુડ આફ્ટરનૂન, સેવ વોટર, રિસ્પેક્ટ યોર એલ્ડર્સ, આવી રીતે તમે ગુપ્ત સંદેશાઓ ત્યાં પહોંચાડી શકો છો અને લખી શકો છો. વી આર ફ્રેન્ડ્સ. 45, 9, 1, 35, 9, 11, 35, 17, 9, 27, 7, 37. ત્યાર પછી પ્રશ્ન 7 જોઈ લઈએ. પેટર્ન જોઈ તેનો નિયમ સમજો અને તેના જેવા શબ્દો બનાવો. અહીંયા નિયમ આપેલો છે મિત્રો. શું નિયમ છે તો કે જે આલ્ફાબેટ છે એના પછીનો આલ્ફાબેટ લખવાનો છે. અહીં તમને હેપી આપેલું છે. હેપીમાં એચ છે તો એચની બદલે આપણે શું લખવાનું? એચ પછી શું આવે? આઈ. એ પછી શું આવે? બી. પી પછી શું આવે? ક્યુ. પી પછી શું આવે? ક્યુ. અને વાય પછી શું આવે? ઝેડ. આઈ ક્યુ ક્યુ ઝેડ. આઈ ક્યુ ક્યુ ઝેડ. આવી ગયું? તો અહીં મિત્રો તમારે તમને જે અહીં સ્પેલિંગ આપેલા છે તે સ્પેલિંગના આલ્ફાબેટને એક એક આલ્ફાબેટ રીડ કરતો જવાનો છે અને એના પછીનો આલ્ફાબેટ તમારા આન્સરમાં લખતો જવાનો છે. આવી રીતે તમે બર્થડે, સ્કૂલ, ક્લાસરૂમ, ટ્રીઝ, ગ્રાઉન્ડ, મંકી, ફોર, બટરફ્લાય, બ્લેકબોર્ડ, બેન્ચ, ચોકસ્ટિક, સ્ટોરી બુક, લાઇબ્રેરી, ક્રો, લાયન, રેબિટ વગેરે લખી શકો છો. અને ત્યાર પછી નીચે આપેલું છે તે ફ્લાવર, ટીચર, વિન્ડો અને ડૉક્ટર, જેના જવાબ ઇઝીલી બનાવીને લખી શકાય છે. પેટર્ન સમજો અને ખાલી જગ્યા પૂરો. પહેલી પેટર્ન છે એ 6નો ઘડિયો છે મિત્રો. ત્યાર પછી 5 5 એડ કરતા જવાના છે. 3 18 13 18 23 28 33 37 43 વગેરે. ત્યાર પછીની પેટર્ન છે મિત્રો ત્રીજી અહીંયા આપેલી છે. 1માં 1 નાખ્યું તો 2, 2માં લાઇનમાં અંક આપણા એકડા લેતા જવાના છે. અંક 2 પછી 2ની અંદર 2 નાખ્યું એટલે 4, 4 પછી 1 પછી 2, 2 પછી 3 આવે તો 4માં 3 નાખું તો 7, 3 પછી શું આવે તો કે 4 આવે. 7માં 4 નાખું તો 11, 4 પછી શું આવે? 5, 11માં 5 નાખું તો 16, પછી 5 પછી આવે 6, 16માં 6 નાખું તો 22. આવી રીતે ઉપર અંક જે છે એ ચાલતા જાય છે. ત્યાર પછીની પેટર્નમાં 1 4 9 16 25 36 49 88 64 ને 90 81 વર્ગ આપેલા છે બધા. 188 185 182 89 100 176 3 3 માઇનસ કરીએ છીએ. ત્યાર પછી શું કર્યું છે તો કે 8 7 6 5 4 3 2 1. પહેલો અંક જે છે એ માઇનસ કરતો જવાનું છે. અહીંયા 81માં 8 જે છે 81 ક આપેલું છે મિત્રો. 8 એટલે અહીંયા તમારે એક એક માઇનસ લેતું જવાનું. 8 પછી 7 6 5 4 3 2 ને 1 અને 1 છે ને પ્લસ લેતું જવાનું. 2 3 4 5 6 7 એટલે 8માંથી 1 જાય એટલે 7, 1 અને 2 એટલે 72 આવી ગયું. 72 પછી 7માંથી 1 કાઢો એટલે 6 આવે. 2માં 1 નાખો એટલે 3 આવે. આવી રીતે જે છે એ પેટર્ન આગળ ચાલે છે અને પાછળ જે છે એ મૂળાક્ષરો લખવાના રહેશે. ક ખ ગ ઘ ચ છ. ત્યાર પછી 10ની પેટર્ન આપેલી છે મિત્રો. ત્યાર પછી એક એક માઇનસ કરતું જવાનું છે એટલે કે 10 10 માઇનસ કરશે મિત્રો. 12નો ઘડિયો અને આગળ આલ્ફાબેટ. બધી ઇઝી પેટર્ન છે, તમે જોઈને લખી શકો છો. ભોંયતળિયાની પેટર્ન બનાવવાની છે મિત્રો, આપેલી જ છે જે તમે જોઈને
લખી શકાય તેવી ઇઝી છે. અહીંયા આડી, અહીંયા ઊભી, અહીંયા ઊભી, અહીંયા આડી. તો અહીંયા આડી આવશે એટલે અહીંયા ઊભી આવશે, અહીંયા ઊભી એટલે અહીંયા આડી આવશે, અહીંયા આડી એટલે અહીંયા ઊભી, અહીંયા ઊભી અને અહીંયા આડી. સેમ મિત્રો નીચેની પેટર્ન છે. તમારે જે છે વ્યવસ્થિત બોક્સ બનાવવાના રહેશે. ત્યાર પછી ચતુષ્કોણ દોરીને સર્કલ કરવાનું રહેશે. આવી રીતે આ પેટર્ન જે આપેલી છે એ તમારે આગળ વધારવાની રહેશે. ત્યાર પછી સેમ મિત્રો આ પેટર્ન તમારે આગળ વધારવાની છે અહીં, અને અહીંયા પણ જે છે એ સર્કલમાં સર્કલ ને એમાં સર્કલ એ પેટર્ન જે છે એ તમારે આગળ વધારીને તેમાં કલર પૂરવાનો રહેશે. ખાનામાં એવી રીતે ગોઠવવાની છે કે આડી ઊભી હારમાં કોઈ પણ આકાર બે વખત ન આવે. જે આ પ્રમાણે છે ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ, વર્તુળ, ચતુષ્કોણ અને ત્રિકોણ. અહીંયા યુનિટ પૂર્ણ થાય છે મિત્રો. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.